શ્રીલિંગ મહાપુરાણનો 49મો ભાગ। પ્રથમ આવરણમાં વામા વગેરે શક્તિઓ પહેલાં જ બતાવવામાં આવી છે। પ્રથમ આવરણ કહી દેવામાં આવ્યું છે। હવે બીજા આવરણ વિશે સાંભળો। હે સુરત, પૂર્વ દિશામાં 16 શક્તિઓ વિદ્યમાન છે। પૂર્વ દિશામાં સુભદ્રાની સ્થાપના કરીને તેમની પૂજા કરવી જોઈએ। આગ્નેય ચક્રમાં ભદ્રા, દક્ષિણ દિશામાં કંડજા અને નૈઋત્ય કોણમાં કુંભની મધ્યમાં અંબિકાજીની પૂજા કરવી જોઈએ। પશ્ચિમ દિશામાં શ્રીદેવી, વાયવ્ય કોણમાં વાગીશા તથા ઉત્તર દિશામાં કુંભની મધ્ય ગૌમુખીનું પૂજન કરવું જોઈએ। ઈશાન કોણમાં ભદ્રકર્ણાની અર્ચના કરવી જોઈએ। પૂર્વ દિશામાં તથા અગ્નિકોણના મધ્યમાં મંગલમય અણિમાની પૂજા તથા દક્ષિણ દિશા અને અગ્નિકોણની મધ્યમાં કમળમાં લધિમાની પૂજા કરવી જોઈએ। એ જ પ્રમાણે દક્ષિણ અને નૈઋત્યની કોણની મધ્યમાં મહિમાની પૂજા અને નૈઋત્ય તથા પશ્ચિમ દિશાની મધ્યમાં પ્રાપ્તિની પૂજા કરવી જોઈએ। પશ્ચિમ દિશા તથા વાયવ્ય કોણની મધ્યમાં કમળમાં પ્રાકામ્યનો ન્યાસ કરવો જોઈએ અને વાયવ્ય કોણ તથા ઉત્તર દિશાની મધ્ય ઈશત્વની સ્થાપના કરીને તેનું પૂજન કરવું જોઈએ। ત્યાર પછી ઉત્તર અને ઈશાન કોણની મધ્યમાં વશિત્વનો ન્યાસ કરી તેમનું પૂજન કરવું જોઈએ અને ઈશાન કોણ તથા પૂર્વ દિશાની મધ્ય કામવચ્છયનું પૂજન ન કરવું જોઈએ। આ દ્વિતીય આવરણમાં પૂજન મેં કહી દીધું। હવે ત્રીજા આવરણ પૂજન વિશે સાંભળો। પ્રધાન કળશો, અષ્ટદિક્પાલ કળશોમાં 24 શક્તિઓ પ્રતિષ્ઠિત છે। વ્યૂહની મધ્યમાં દ્વિતીય વ્યૂહની જેમ 16 શક્તિઓની પૂજા કરવી જોઈએ। તેમના સિવાય દીક્ષા, દીક્ષાયિકા, ચંડા, ચંડાસુનાયિકા, સુમતિ, સુમત્યાગી, ગોપા તથા ગોપાયિકા આ 8 શક્તિઓની પૂજા કરવી જોઈએ। ઉક્ત 24 શક્તિઓની પૂજા પછી નંદ, નંદાઈ, પિતામહ, પિતામહાઈ એમની પૂર્વ વગેરે દિશાઓમાં વિધિપૂર્વક સ્થાપના કરી પૂજા કરવી જોઈએ। આ પ્રમાણે શુભ તૃતીય આવરણની વિધિપૂર્વક પૂજા કરીને પ્રથમ આવરણ સૌભદ્ર વ્યૂહને પ્રાપ્ત કરીને 8 શક્તિઓને ક્રમશઃ પૂર્વ વગેરે દિશાઓમાં સ્થાપિત કરીને વિધિવત તેમની પૂજા કરવી જોઈએ। હવે દ્વિતીય આવરણમાં પ્રગાધ્ય શક્તિઓને સાંભળો। આ 16નું અર્ચન કરી પદ્મ મુદ્રા દેખાડવી જોઈએ। બિંદુકા, બિંદુ ગર્ભા, નાદિની, નાદ ગર્ભજા, શક્તિકા, શક્તિ ગર્ભા, પરા તથા પરાપરા આ 8 શક્તિઓ પ્રથમ આવરણમાં કહી છે। ચંડા, ચંડમુખી, ચંડવેગા, મનોજવા, ચંડાક્ષી, ચંડ નિર્ઘોષા, ભ્રુકુટી, ચંડનાયિકા, મનોચ્છેદા, મનોધ્યક્ષા, માનસી, માનનાયિકા, મનોહરી, મનોહાદિની, મનપ્રીતિ અને મહેશ્વરી આ 16 શક્તિઓ બીજા આવરણમાં કહી ગઈ છે। મેં સૌભદ્ર વ્યૂહનું વર્ણન કરી દીધું। હવે ભદ્ર વ્યૂહ વિશે સાંભળો। ઐન્દ્રી, હેતાશની, યામા, નિરુતિ, વારુણી, વાયવ્યા, કૌબેરી તથા ઐશાની 8 શક્તિઓ છે। પ્રથમ આવરણ કહી દીધું। હવે દ્વિતીય આવરણ સાંભળો। હરિણી, સુવર્ણા, કાંચીની, હાટકી, રૂકમણી, સત્યભામા, સુભગા, જંબુનાયિકા, વાગ્ભવા, વાગ્પથા, વાણી, ભીમા, ચિત્રરથા, શુદ્ધિ, વેદમાતા તથા હિરણ્યાક્ષી આ દ્વિતીય આવરણની શક્તિઓ છે। ભદ્રાખ્ય વ્યૂહનું વર્ણન કરી દીધું। હવે કનક નામક વ્યૂહ વિશે સાંભળો। વજ્ર, શક્તિ, દંડ, ખડક, પાશ, ધ્વજ, ગદા અને ત્રિશૂળ આ ક્રમાનુસાર પ્રથમ આવરણની આયુધરૂપી શક્તિઓ છે। યુદ્ધા, પ્રબુદ્ધા, ચંડા, મુંડા, કપાલિની, મૃત્યુહંત્રી, વિરૂપાક્ષી, કપર્ધા, કમલા, આસના, દ્રષ્ટણી, રંગિણી, લંબાક્ષી, કંકભૂષણી, સંભવા તથા ભાવિની આ બીજા આવરણની 16 શક્તિઓ છે। કનક વ્યૂહનું વર્ણન કરી દેવામાં આવ્યું। હવે અંબિકા નામક વ્યૂહ વિશે સાંભળો। ખેચરી, આત્મનસા, ભવાની, વહીરૂપિણી, વહિની, વહિનાભા, મહિમા અને અમૃતલાલસા આ પ્રથમ આવરણની 8 સર્વસંમત શક્તિઓ છે। તે જ પ્રમાણે ક્ષમા, શિરખાદેવી, ઋતુરત્ના, શીલા, છાયા, ભૂતપની, ધન્યા, ઇન્દ્રમતા, વૈષ્ણવી, તૃષ્ણા, રાગવતી, મોહા, કામકોપા, મહોત્કટા, ઇન્દ્રા અને બધિરાદેવી આ 16 શક્તિઓ દ્વિતીય આવરણની છે। હે સુવ્રત, અંબિકા વ્યૂહનું વર્ણન કરી દેવામાં આવ્યું। હવે શ્રી વ્યૂહનું વર્ણન સાંભળો। સ્પર્શા, સ્પર્શવતી, ગાંધા, પ્રાણા, અપાના, સમાના, ઉદાના અને વ્યાના પ્રથમ આવરણની 8 શક્તિઓ છે। તે જ પ્રમાણે તમોહતા, પ્રભા, અમોઘા, તેજની, દહિની, ભીમાશ્યા, ઝાલિની, ઉષા, શેષણી, રુદ્રનાયિકા, વીરભદ્રા, ગણાધ્યક્ષા, ચંદ્રહાસા, ગહરા, ગણમાતા તથા અંબિકા 16 સર્વસંમત શક્તિઓ દ્વિતીય આવરણની છે। હે સુવ્રત, કલ્યાણિકી શ્રી વ્યૂહનું વર્ણન કરી દીધું। હવે વાગીશવ્યુહ વિશે સાંભળો। ધરા, વરિધરા, વાહિકી, નાશકી, મર્ત્યાતીતા, મહામાયા, વજ્રણી તથા કામધેનુ આ 8 શક્તિઓ પ્રથમ આવરણની છે। પયોષ્ણી, વારુણી, શાંતા, વરપ્રદાયિની, જયંતી, પ્લાવિની, જલમાતા, પયોમાતા, મહાંબિકા, રક્તા, કરાલી, ચંડાક્ષી, મહોત્સુસા, પયસ્વિની, માયા, વિદ્યેશ્વરી, કાલી, કાલિકા ક્રમથી આ 16 સર્વસંમત શક્તિઓ દ્વિતીય આવરણની છે। વાગીશ નામક વ્યૂહનું વર્ણન કરી
દીધું. હવે ગોમુખ વ્યૂહ કરી રહ્યો છું. શંકિની, હાલિની, લંકાવર્ણા, કલ્કિની, યક્ષિણી, માલિની, વમની, રસાત્મની આ 8 શક્તિઓ પ્રથમ આવરણમાં કહી છે. ચંડા, ઘંટા, મહાનદા, સુમુખી, દુર્મુખી, બલા, રેવતી પ્રથમા, ઘોરા, સૈન્યા, લીના, મહાબલા, જયા, વિજયા, અજિતા, અપરાજિતા 16 શક્તિઓ દ્વિતીય આવરણની છે. ગોમુખ વ્યૂહનું વર્ણન કરી દીધું. હવે ભદ્રકર્ણી વ્યૂહ વિશે સાંભળો. મહાજયા, વિરૂપાક્ષી, શુક્લાભા, આકાશ માતૃકા, સંહારી, જાતહારી, દ્રષ્ટાંલી અને શુષ્ક રેવતી આ પ્રથમ આવરણની 8 શક્તિઓ છે. પીપીલિકા, પુણ્યહારી, અશ્નિ, સર્વહારિણી, ભદ્રહા, વિશ્વહારી, હિમા, યોગેશ્વરી, છિદ્રા, ભાનુમતી, છિદ્રા, સૈહિકી, સુરભી, સમા, સર્વભવ્યા તથા વેગા બીજા આવરણની આ 16 શક્તિઓ છે. આ 8 મહાવ્યૂહોનું વર્ણન કરવામાં આવ્યું. હવે 8 ઉપવ્યૂહોને સાંભળો. અણિમા વ્યૂહને અવેષ્ટિત કરીને પ્રથમ આવરણમાં ક્રમશઃ ઇન્દ્રા, ચિત્રભાનુ, વારુણી, દંડી, પ્રાણરૂપી હંસા, સ્વમાત શક્તિ અને પિતામહ આ શક્તિઓ છે. પ્રથમ આવરણ બતાવી દીધું. હવે બીજું આવરણ સાંભળો. કેશવ ભગવાન, રુદ્ર, ચંદ્રમા, ભાસ્કર, મહાત્મા, આત્મા, અંતરાત્મા, મહેશ્વર, પરમાત્મા, સૂક્ષ્મજીવ, પિંગલ, પુરુષ, પશુ, ભોક્તા, ભૂતપતિ તથા ભીમ આ શક્તિઓ બીજા આવરણમાં છે. અણિમા વ્યૂહ કહી દીધો. હવે લધિમા નામક વ્યૂહનું વર્ણન આપની સમક્ષ કરું છું. શ્રીકંઠ, અંત, સૂક્ષ્મ, ત્રિમૂર્તિ, શશક, અમરેશ, સ્થિતિશ અને 8મો દારથ આ 8 શક્તિઓ છે. પ્રથમ આવરણ કહી દીધું. હવે બીજું આવરણ સાંભળો. સ્થાણુ, હર, દંડેસુર શ્રેષ્ઠ, ભોક્તિશ, સંધ્યોજાત, અનુગ્રહેશ, ક્રૂરસેન, સુરેશ્વર, ક્રોધીશ, ચંડ, પ્રચંડ, શિવ, એક રુદ્ર, કુર્મ, એક નેત્ર તથા ચતુર્મુખ. બીજા આવરણમાં આજ 16 રુદ્ર હોવાનું કહ્યું છે. હવે સુવ્રત, લઘી માં વ્યૂહનું વર્ણન કરી દીધું. હવે મહિમા વ્યૂહનું શ્રવણ કરો. અજય, ક્ષેમ, રુદ્ર, સોમ, અંશ, લાંગલી, દંડારુ, અર્ધનારી, એકાંત, અંત, ભુજંગ નામક, પાલી, પિનાકી, ખડિગ, કામ, ઈશ, શ્વેત તથા ભૃગુ આ 16 છે. આ મહિમા વ્યૂહ કહી દીધું. હવે પ્રાપ્તિ વ્યૂહનું વર્ણન સાંભળો. સંવર્ત, લકુલી, સ્વાડવ, હસ્તી, ચંડ, યક્ષ, ગણપતિ, મહાત્મા અને 8મો ભૃગુજ આ 8 પ્રથમ આવરણના દેવતા છે. પ્રથમ આવરણ કહી દેવામાં આવ્યું. હવે બીજા આવરણને સાંભળો. ત્રિવિક્રમ, મહાજીહ્વ, રૂક્ષ, ક્ષિભદ્ર, મહાદેવ, દધીચ, કુમાર, પરાવર, મહાદ્રષ્ટ, કરાલ, સૂચક, સુવર્ધન, મહાધ્વક્ષ, મહાનંદી, દંડી તથા ગોપાલ આ 16 બીજા આવરણના દેવતા છે. હે સુરત, પ્રાપ્તિ વ્યૂહ કહી દીધો. પ્રકામ્ય વ્યૂહનું શ્રવણ કરો. પુષ્પદંત, મહાનાગ, વિપુલાનંદ, કારક, શુક્લ, વિશાળ, કમલ, બિલ્વ તથા અરુણ આ 8 પ્રથમ આવરણના દેવતા છે. પ્રથમ આવરણનું વર્ણન કરી દેવામાં આવ્યું. હવે દ્વિતીય આવરણ સાંભળો. રતિપ્રિય, સુરેશાન, ચિત્રાંગ, સુદર્જ, વિનાયક, ક્ષેત્રપાલ, મહામોહ, જંગલ, વત્સપુત્ર, મહાપુત્ર, ગ્રામ, દેશાધીપ, સર્વવસ્થાધીપ, દેવ, મેઘનાથ, પ્રચંડક તથા કાલદૂત આ 16 દેવતા છે. આને બીજું આવરણ કહેવામાં આવ્યું છે. પ્રકામ વ્યૂહનું વર્ણન કરી દેવામાં આવ્યું. હવે આપને ઐશ્વર્ય વૃહ કહી રહ્યો છું. મંગલા, ચર્ચિકા, યોગેશા, હરદાયિકા, ભાસુરા, સુરમાતા, સુંદરી તથા 8મી ભ્રાતૃકા આ 8 શક્તિઓ પ્રથમ આવરણમાં છે. હવે દ્વિતીય આવરણ સાંભળો. ગણાધીપ, મંત્રગ, વરદેવ, સડાનન, વિદગ્ધ, વિચિત્ર, અમોઘ, મોઘ, અશ્વી, રુદ્ર, સોમેશ, ઉત્તમબોંદુર, નરસિંહ, વિજય, ઇન્દ્રગુહ, પ્રભુ તથા આંપાંતિ આ પ્રમાણે આ બીજું આવરણ કહેવામાં આવ્યું. ઐશ્વર્ય વ્યૂહ કહી દેવામાં આવ્યો. હવે વશિત્ય વ્યૂહ કહું છું. ગગન, ભવન, વિજય, અજય, મહાજય, અંગાર, વ્યંગાર તથા મહાયશ આ પ્રથમ આવરણના દેવતાઓ છે. હવે દ્વિતીય આવરણ સાંભળો. સુંદર, પ્રચંડેશ, મહાવર્ણ, મહાસુર, મહોરમા, મહાગર્ભ, પ્રથમ, કનક, ખરજ, ગરુડ, મેઘનાદ, ગર્જ, ગજ, છેદક, બાહુ, ત્રિશિખ તથા મારી આ 16 દેવતા બીજા આવરણના છે. વશિત્ય વ્યૂહનું વર્ણન કરી દેવામાં આવ્યું. હવે કામવાચ્યયી વૃહનું શ્રવણ કરો. વિનાદ, વિકટ, વસંત, અભય, વિદ્યુત, મહાબળ, કમળ તથા દમન આ 8 દેવતા પ્રથમ આવરણના છે. પ્રથમ આવરણ કહી દીધું. હવે બીજું આવરણ સાંભળો. ધર્મ, અતિબળ, સર્પ, મહાકાય, મહાહનુ, સમલ, ભસ્મભાંગી, દુર્જય, દુર્તિક્રમ, વેતાલ, રોરવ, દુર્ધર, ભોગ, વજ્ર, કાલાગ્નિ, રુદ્ર, સંધ્યોનાથ તથા મહાગુ આ બીજા આવરણના દેવતા છે. દ્વિતીય આવરણ કહી દીધું. ઔશ્યાયિક વ્યૂહનું પણ વર્ણન કરી દીધું. આ પ્રમાણે 16 વ્યૂહવાળા આવરણ વિશે બતાવી દેવામાં આવ્યું. હવે બીજા આવરણનું શ્રવણ કરો. બીજા આવરણમાં દક્ષ વ્યૂહ પ્રથમ છે. જેના પ્રથમ આવરણમાં 8 શક્તિઓ છે અને બાહ્ય આવરણમાં 16 શક્તિઓ છે. મનોહરા, મહાનાદા, ચિત્રા, ચિત્રરથા, રોહિણી, ચિત્રાંગી, ચિત્રરેખા તથા વિચિત્રિકા આ 8 શક્તિઓ પ્રથમ આવરણમાં કહેવામાં આવી છે. હવે બીજું આવરણ સાંભળો. ચિત્રા, વિચિત્રરૂપા, શુભદા,
કામદા, શુભા, ક્રૂરા, પિંગલા, દેવી, ખડગિકા, લંબિકા, સતી, દ્રષ્ટાલી, રાક્ષસી, ધ્વંસી, લોલુપ અને લોહિતામુખી બીજા આવરણમાં 16 શક્તિઓ બતાવવામાં આવી છે. દક્ષવ્યૂહ સંક્ષેપમાં કહી દીધો. હવે મારા દ્વારા દક્ષવ્યૂહનું શ્રવણ કરો. સર્વાસતી, વિશ્વરૂપા, લંપટા, આમિષપ્રિયા, દીર્ઘદ્રષ્ટા, વજ્રા, લંબોષ્ઠી તથા પ્રાણહારિણી આ દક્ષવ્યૂહના પ્રથમ આવરણની શક્તિઓ છે. પ્રથમ આવરણ કહી દીધું. હવે દ્વિતીય આવરણ સાંભળો. ગજકર્ણા, અશ્વકર્ણા, મહાકાલી, સુભિક્ષણા, વાત વેગરવા, ઘોરા, ઘના, ઘનરવા, વરઘોષા, મહાવર્ણા, સુઘંટા, ઘંટિકા, ઘંટેશ્વરી, મહાઘોરા, ઘોરા તથા અતિઘેરિકા. દ્વિતીય આવરણમાં 16 શક્તિઓ છે. દાક્ષાવ્યૂહનું વર્ણન કરી દીધું. હવે ચંડવ્યૂહ સાંભળો. અતિઘંટા, અતિઘોરા, કરાલા, કરભા, વિભૂતિ, ભોગદા, કાંતિ તથા 8મી શંકિની આ પ્રથમ આવરણની શક્તિઓ કહેવામાં આવી છે. હવે બીજું આવરણ સાંભળો. પત્રિણી, ગંધારી, યોગમાતા, સુપીવરા, રક્તા, માલાંશુકા, વીરા, સંહારી, માંસહારિણી, ફલહારી, જીવહારી, સ્વેચ્છાહારી, તુંડિકા, રેવતી, રંગીણી તથા સંગા આ 16 શક્તિઓ બીજા આવરણમાં કહી છે. ચંડવ્યૂહ કહી દેવામાં આવ્યો. હવે ચંડાવ્યૂહ બતાવવામાં આવે છે. ચંડી, ચંડામુખી, ચંડા, ચંડવેગા, મહર્વા, ભ્રુકુટી, ચંડભૂતતા 8મી શક્તિ ચંડરૂપા બતાવવામાં આવી છે. પ્રથમ આવરણ કહી દેવામાં આવ્યું. હવે બીજું આવરણ સાંભળો. ચંદ્રઘ્રણા, બલા, બલજીહ્વા, બલેશ્વરી, બલવેગા, મહાકાયા, મહાકોપા, વિદ્યુતા, કંકાલી, કલશી, વિદ્યુતા, ચંડઘોષિકા, મહાઘોષા, મહારવા, ચંડભા અને ચંડિકા આ 16 શક્તિઓ બીજા આવરણમાં કહી છે. ચંડાવ્યૂહનું વર્ણન મેં કરી દીધું. હવે હરવ્યૂહ વિશે સાંભળો. મૃતોદભવા, મહાલક્ષ્મી, વર્ણદા, જીવરક્ષિણી, હરિણી, ક્ષીણજીવા, દંડવક્ત્રા, ચતુર્ભુજા, વ્યોમચારી, વ્યોમરૂપા, વ્યોમવ્યાપી, શુભોદયા, ગૃહચારી, સુચારી, વિષાહારી અને વિશાર્તિહા આ 16 શક્તિઓ બીજા આવરણમાં કહી છે. હરવ્યૂહનું વર્ણન કરી દીધું. હવે હરવ્યૂહ બતાવવામાં આવી રહ્યો છે. જંભા, અચ્યુતા, કંકારી, દેવિકા, દુર્ધરા, વહા, ચંડિકા તથા ચપલા આ 8 શક્તિઓ પ્રથમ આવરણની કહેવામાં આવી છે. ચંડિકા, ચામરી, ભંડિકા, શુભાનના, પિંડિકા, મુંડિની, મુંડા, શાકિની, શાંકરી, કર્તરી, ભર્તરી, ભગિની, યજ્ઞદાયિની, યમદ્રષ્ટા, મહાદ્રષ્ટા તથા કરાલા આ બીજા આવરણની 16 શક્તિઓ છે. હરાવ્યૂહ કહી દીધો. હવે શોંડવ્યૂહ સાંભળો. વિકરાલી, કરાલી, કાલજંઘા, યશસ્વિની, વેગા, વેગવતી, યજ્ઞા તથા 8મી શક્તિ વેદંગા છે. પ્રથમ આવરણ કહી દીધું. હવે બીજું આવરણ સાંભળો. વજ્રા, શંખા, અતિશંખા, બલા, અબલા, અંજની, મોહિની, માયા, વિકટાંગી, નલય, ગંડકી, દંડકી, ઘોણા, શોણા, સરસ્વતી તથા કલોલા આ ક્રમશઃ 16 શક્તિઓ છે. શોંડવ્યૂહ કહી દેવામાં આવ્યો. હવે શોણવ્યૂહ કહેવામાં આવે છે. દંતુરા, રૌદ્ર, ભાગા, અમૃતા, શુભ, શકુલા, ચલજીહ્વા, આર્યનેત્રા, રૂપિણી તથા દારિકા પ્રથમ આવરણમાં 8 શક્તિઓ છે. પ્રથમ આવરણ બતાવી દીધું. હવે દ્વિતીય આવરણ સાંભળો. ખાદિકા, રૂપનામા, સંહારી, ક્ષમા, અંતકા, કંડિની, પશિણી, મહાત્રાસા, કુરતાંતિકા, દંડિની, કિંકરી, બિંબા, વર્ણિની, અમાલંગિની, દ્રવિણી તથા દ્રાવિણી આ 16 શક્તિઓ છે. મેં આ મનોરમ ઉત્તમ શોંડવ્યૂહનું વર્ણન કર્યું. આ પછી હું પ્રથમ નામક પરમ સુંદર વ્યૂહનું વર્ણન કરીશ. પ્લવિની, પ્લાવની, શોભા, મંદા, મદોત્કટા, મંદા, આક્ષેપા તથા મહાદેવી આ પહેલા આવરણની શક્તિઓ છે. દેવી, કામ, સંદીપિની, અતિરૂપા, મનોહરા, મહાવશા, મદગ્રહા, વિહવળા, મદવિહવલા, અરુણા, શોષણા, દિવ્યા, રેવતી, ભંડનાયિકા, સ્તભિની, ઘોર, રક્તાક્ષી, સ્મરરૂપા તથા સુઘોષણા આ બીજા આવરણની શક્તિઓ છે. હે સ્વયંભૂ મનુ પ્રથમ વ્યૂહ વર્ણન કરી દીધું. હવે હું પ્રથમ વ્યૂહનું વર્ણન કરીશ તે સાંભળો. ઘોરા, ઘોરતરા, અઘોરા, અતિઘોરા, અઘનાયિકા, ધાવની, કોષ્ટુકા અને 8મી મુંડા આ પહેલા આવરણની શક્તિઓ છે. પહેલું આવરણ કહી દીધું. હવે બીજું આવરણ સાંભળો. ભીમા, ભીમતરા, અભિમા, ઉત્તમ, સુવર્તલા, સ્તંભિની, રોદની, રૌદ્રા, રુદ્રવતી, અચલાચલા, મહાબલા, મહાશાંતિ, શાલા, શાંતા, શિવા, બૃહત કક્ષા, મહાનસા બીજા આવરણની આ 16 શક્તિઓ છે. પ્રથમા વ્યૂહનું વર્ણન કરી દેવામાં આવ્યું. હવે મન્મથવ્યૂહ કહેવામાં આવે છે. તાલકર્ણી, બાલા, કલ્યાણી, કપિલા, શિવા, ઇષ્ટિ, તુષ્ટિ તથા પ્રતિજ્ઞા આ પહેલી આવરણની શક્તિઓ છે. ખ્યાતિ, પુષ્ટિકરી, તુષ્ટિ, જલા, ધૃતિ, શ્રુતિ, કામદા, શુભદા, સૌમ્યા, તેજિની, કામતંત્રિકા, ધર્મા, ધર્મવશા, શીલા, પાપહા તથા ધર્મવર્ધિની આ 16 શક્તિઓ છે. બીજા આવરણની છે. મનોમ્યુથ કહી દેવામાં આવ્યો છે. હવે મન્મથાવ્યૂહ સાંભળો. ધર્મરક્ષા, વિધાના, ધર્મા, ધર્મવતી, સુમતિ, દુર્મતિ, મેઘા તથા 8મી શક્તિ વિમલા છે. પહેલું આવરણ બતાવી દેવામાં આવ્યું. હવે બીજું આવરણ સાંભળો.
શુદ્ધિ, બુદ્ધિ, ધૃતિ, કાંતિ, વર્તુલા, મોહવર્ધની, બલા, અતિબલા, ભીમા, પ્રાણ વૃદ્ધિ કરી, નિર્લજા, નિદ્રુણા, મંદા, સર્વ પાપ ક્ષયંકરી, કપિલા અને અતિ વિધુરા. આ 16 શક્તિઓ બતાવવામાં આવી છે. મેં તમને મન્મથા વ્યૂહનું વર્ણન કરી દીધું. હવે ભીમ વ્યૂહ કરી રહ્યો છું. રક્તા, વિરક્તા, ઉદ્વેગા, શોકવર્ધિની, કામા, તૃષ્ણા, ક્ષુધા તથા 8મી શક્તિ મોહા કહી છે. આ પહેલું આવરણ કહી દીધું. હવે બીજું આવરણ સાંભળો. જયા, નિંદ્રા, ભયા, આલસ્યા, જલ તૃષ્ણોદરી, દરા, કૃષ્ણા, કૃષ્ણાંગિની, વૃદ્ધા, સુધોચ્છિષ્ટાની, વૃષા, કામના, શોભિની, દગ્ધા, દુઃખદા, સુખાદાવલી. આ 16 શક્તિઓ કહેવામાં આવી છે. ભીમ વ્યૂહનું વર્ણન કરી દેવામાં આવ્યું. હવે ભીમ વ્યૂહ બતાવવામાં આવે છે. આનંદા, સુનંદા, મહાનંદા, શુભંકરી, વિતરાગા, મહોત્સાહા, જીતરાગા તથા મનોરથા. 8 શક્તિઓ પ્રથમ આવરણની છે. પ્રથમ આવરણ કહી દેવામાં આવ્યું. હવે બીજું આવરણ સાંભળો. મનોન્મની, મનક્ષોભા, મદોન્મંતા, મદાકુલા, મંદગર્ભા, મહાભાસા, કામા, આનંદા, સુહવિહલા, મહાવેગા, સુવેગા, મોહભોગા, ક્ષયાવહા, ક્રમિણી, ક્રામિણી તથા વક્ત્રા. આ બીજા આવરણની શક્તિઓ બતાવવામાં આવી છે. મેં તમને અતિ સુંદર ભીમાયી વ્યૂહ વિષયમાં કહી દીધું. હે સ્વયંભૂ, હવે હું મનોહર શાકુન વ્યૂહ બતાવું છું. યોગા, વેગા, સુવેગા, અતિવેગા, દેવી, સુવાસિની, મનોર્યા, વેગા, જલાવર્તા અને ધીમતી. આ પ્રથમ આવરણની 8 શક્તિઓ છે. પ્રથમ આવરણ બતાવી દીધું. હવે દ્વિતીય આવરણ સાંભળો. રોધિની, ક્ષોભિણી, બાલા, વિપ્રા, શેષાશુષણી, વિદ્યુતા, દેવી, ભાસિની, મનોવેગા, ચાપલા, વિદ્યુત, જીહ્વા, મહાજીહ્વા, ભ્રુકુટી, કુટીના, કુલાજ્વાલા, મહાજ્વાલા, સુજ્જલા અને ક્ષયંતિકા. આ શાકુન વ્યૂહ કહેવામાં આવ્યું. હવે શાકુન વ્યૂહ સાંભળો. જ્વલિની, ભસ્માંગી, ભસ્માંતગા તથા ભાવિની, પ્રજા, વિદ્યા તથા 8મી શક્તિ ખ્યાતિ બતાવવામાં આવી છે. પહેલું આવરણ કહી દીધું. હવે બીજું આવરણ સાંભળો. ઉલ્લેખા, પતાકા, ભોગા, ભોગવતી, ખગા, ભોગ, ભોગવ્રતા, યોગા, ભોગાખ્યા, યોગ પારગા, રુધિ, બુદ્ધિ, ધૃતિ, કાંતિ, સ્મૃતિ, શ્રુતિ અને ધરા. આ 16 શક્તિઓ કહેવામાં આવી છે. કામનાઓને પૂર્ણ કરનાર અને આ મહાન શાકુન વ્યૂહ કહી દેવામાં આવ્યો. હે સ્વયંભૂ, હવે સુમતિ નામક અતિ સુંદર વ્યૂહ સાંભળો. આના પ્રથમ આવરણમાં 8 શક્તિઓ છે. પરેષ્ટા, પારદ્રષ્ટા, અમૃતા, ફળનાશિની, હિરણાક્ષી, સુવર્ણાક્ષી, દેવી, કપિંજલા તથા કામરેખા. પહેલું આવરણ બતાવી દેવામાં આવ્યું. હવે બીજું આવરણ સાંભળો. રત્નદ્વીપા, સુદ્વીપા, રત્નાંદા, રત્નમાલિની, રત્નશોભા, સુશોભા, મહાશોભા, મહાદ્યુતિ, શાંબરી, બંધુરા, ગ્રંથિ, પાદકર્ણા, કરાનના, હયગ્રીવા, જીહ્વા અને સર્વભાષા. 16 શક્તિઓ છે. સુમતિ વ્યૂહ કહી દીધો. હવે સુમતિ વ્યૂહ કહેવામાં આવે છે. સર્વાંશી, મહાભક્ષા, મહાદ્રષ્ટા, અતિરોરવા, વિસ્ફુલિંગા, વિલિંગા, કૃતાતા તથા ભાસ્કરાનંદ. આ પહેલા આવરણની 8 શક્તિઓ છે. પ્રથમ આવરણ બતાવી દેવામાં આવ્યું. હવે બીજું આવરણ સાંભળો. રાગા, રંગવતી, શ્રેષ્ઠા, મહાક્રોધા, રોરો, ક્રોધિની, વસની, કાલ્હા, મહાબલા, કલાંતિક, ચતુર્ભેદા, દુર્ગા, દુર્ગમાનિની, નાલી, સુનાલી તથા સૌમ્ય. આ પ્રમાણે મેં આ બીજું આવરણ કહી દીધું. હે સ્વયંભૂ, હવે હું ગોપ વ્યૂહ બતાવી રહ્યો છું. આપ તે બધું સાંભળો. પાટલી, પાટવી, પાટી, વીટી, પટી, કંકટા, સુપટા, પ્રગટા તથા ઘટોદ્ભવા. પ્રથમ આવરણમાં 8 શક્તિઓ છે. મેં પહેલું આવરણ બતાવી દીધું. નાદાક્ષી, નાદરૂપા, સર્વકારી, ગમા, અગમા, અનુચારી, સુચારી, ચંડનાંડી, સુવાહિની, સુયોગા, વિયોગા, હંસા, વિલાસિની, સર્વગા, સુવિચારા તથા વંચની. આ શક્તિઓ બીજા આવરણની છે. ગોપ વ્યૂહ બતાવી દીધો. હવે ગોપ વ્યૂહનું વર્ણન કરવામાં આવે છે. ભેદની, છેદીની, સર્વકારી, ક્ષુધાસની, ઉચ્છુષા, ગાંધારી, ભસ્માશી તથા વડવાનલ. આ પહેલા આવરણની 8 શક્તિઓ છે. પ્રથમ આવરણ બતાવી દીધું. હવે બીજું આવરણ સાંભળો. અંધા, બહવાસિની, બાલા, દીપાક્ષમા, અક્ષા, ત્યક્ષા, હલ્લેખા, હૃદયગતા, માયિકા, પરા, આયસ, માદિની, ભિલ્લી, સહ્યા, સહ્ય, સરસ્વતી, રુદ્રશક્તિ, મહાશક્તિ, મહામોહા અને ગોંડી. ગોપાઈ વ્યૂહ વિશે બતાવી દીધો. હવે આપને નંદ વ્યૂહ બતાવી રહ્યો છું. નંદિની, નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, નાસા, ખગીસિની, ચામુંડા તથા પ્રિયદર્શિની. આ પહેલા આવરણની શક્તિઓ છે. પહેલું આવરણ કહી દીધું. હવે બીજું આવરણ સાંભળો. ગુહ્યા, નારાયણી, મોહા, પ્રજાદેવી, ચક્રિણી, કંકટા, કાલી, શિવા, આદ્યા, ઉષા, વીરમા, વાગીશી, વાહિની, ભીષણી, સુગમા તથા નિર્દષ્ટા. આ 16 શક્તિઓ બીજા આવરણની છે. મેં નંદ વ્યૂહ બતાવી દીધો. હવે નંદ વ્યૂહ બતાવું છું. વિનાયકી, પૂર્ણિમા, રંકારી, કુંડલી, ઈચ્છા, કપાલિની, દ્વીપિની તથા જયંતિકા. આ 5 શક્તિઓ પ્રથમ આવરણની છે. પહેલું આવરણ બતાવી દેવામાં આવ્યું. હવે બીજું આવરણ સાંભળો.
પાવની અંબિકા, શરૂઆતમાં પૂતના, છગલી, મોદિની, દેવી, લંબોદરી, સંહારી, કાલિની, કુસુમા, શુક્રા, તારા, જ્ઞાના, ક્રિયા, ગાયત્રી તથા સાવિત્રી આ ક્રમશઃ 16 દેવીઓ છે. આ નંદાવ્યૂહનું બીજું આવરણ કહ્યું. નંદાવ્યૂહ કરી દીધો. હવે પૌતામ્યુ વ્યૂહનું બતાવું છું. નંદિની, ફેતકારી, ક્રોધા, હંસા, શંકગુલા, આનંદા, વસુર્દુગા તથા સંહારમૃતા 8મી શક્તિ બતાવવામાં આવી છે. આ પ્રથમ આવરણ કહી દીધું. હવે બીજું આવરણ સાંભળો. કુલાંતિકા, અનલા, પ્રચંડા, મર્દિની, સર્વભૂતાભયા, દયા, વડવામુખી, લંપટા, પન્નગા, દેવી, કુસુમા, વિપુલાંતકા, કેદારા, કુર્મા, દુરિત, મંદોદરી, ખડક, ચક્રા. આ બીજું આવરણ સમ્યગરૂપી કહેવામાં આવ્યું છે. ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ પ્રદાન કરવાવાળા પૈતામહ વ્યૂહનું વર્ણન કરી દીધું. હવે હું પિતામહ વ્યૂહ બતાવી રહ્યો છું. સાંભળો. વજ્રા, નંદના, શાવા, રાવિકા, રિપુભેદની, રૂપા, ચતુર્થા તથા યોગ આ શક્તિઓ પ્રથમ આવરણમાં બતાવી દેવામાં આવી છે. ભૂતાનાદા, મહાબલા, ખરપરા, ભસ્મા, કાંતા, વૃષ્ટિ, દ્વિભુજા, બ્રહ્મરૂપિણી, સેહ્યા, વૈકારિણી, જાતા, કર્મમોટી, મહામોહા, મહામાયા, પુષ્પમાલા ધારણ કરનારી, ગાંધારી, શબ્દાપી, મહાઘોષ આ 16 શક્તિઓ બીજા આવરણની છે. આ બધી દેવીઓ 2 ભુજાઓવાળી, બાળ સૂર્ય સમાન તેજસ્વી, હાથોમાં કમળ તથા શસ્ત્ર ધારણ કરનારી, શાંત સ્વભાવ, રક્તવર્ણની માળા તથા વસ્ત્રથી વિભૂષિત, સમસ્ત આભૂષણોથી પરિપૂર્ણ, મોતીઓથી જડિત, દિવ્ય મુગટથી અલંકૃત, વિવિધ પ્રકારના રત્નોથી વિભૂષિત અને ગૌર વર્ણવાળી છે. આ દેવીઓનું પૃથક પૃથક ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે તાંબા અથવા માટીના બનેલા પૂર્વકથિત લક્ષણોથી યુક્ત 1000 કળશોને રુદ્ર ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કરવા વિષ્ણુ દ્વારા કહેલા ભવ વગેરે 1000 નામોથી દરેક કળશમાં પૂજન કરીને સમ્મુખ બાણ વિગ્રહ સ્થાપિત કરીને અભિષેક કરવો જોઈએ. અભિષેક પ્રાર્થના કરી પૃથ્વીપતિનું અભિષેચન કરવું જોઈએ. આ પ્રમાણે 40 મહાવ્યુતોવાળું તથા સર્વ લક્ષણોથી સંપન્ન આ 1000 કળશોથી અભિષેચન સર્વ સિદ્ધિઓ આપનારું છે. બધા કળશોની મધ્યમાં પૂર્વોક્ત પ્રમાણનો સ્વર્ણ નિર્મિત કળશ બનાવવામાં આવ્યો છે. બધા કળશ સુગંધિત જળથી પરિપૂર્ણ તથા પંચરત્નોથી સમન્વિત હોવા જોઈએ. રુદ્રદેવના કળશ સુવર્ણયુક્ત તથા ઘૃતપૂરિત હોવા જોઈએ. ગાયના દૂધ, દહીં, પંચગવ્ય અથવા બ્રહ્મકુર્ચથી રુદ્રનો મધ્ય અભિષેક કરવામાં આવે છે. હે સતમ, રુદ્રનો અભિષેક રુદ્રાધ્યાયથી કરવામાં આવે છે. હવે રાજાના અભિષેક વિશે સાંભળો. અઘોરેભ્યો ઘોરેભ્યો સર્વેભ્યો સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્યો. આ મંત્ર દ્વારા મૂર્ધાભિષિક્ત રાજાનું અભિષેચન કરવું જોઈએ. દેવકુંડમાં અથવા સ્થંડિલમાં ઘી મિશ્રિત લાજા, શાલી, નિવાર તથા તાંડુલ સહિત સમિધા અને ચરુની 108 આહુતિ આપીને પૂર્વાભિમુખ રાજાનું અધિવાસન કરવું જોઈએ. ત્યાર પછી રુદ્રના માટે પુણ્યવાચન તથા સ્વસ્તિવાચન કરી ભસ્મ તથા કમળનાળ સહિત સ્વર્ણનું કંકણ રાજાના જમણા હાથમાં બાંધવું જોઈએ. ત્યાર પછી ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષી યમામૃતાત. આ મંત્રથી રાજાનો અભિષેક કરવો જોઈએ અને ત્યારબાદ હવન કરવો જોઈએ. ક્રમાનુસાર લાજા વગેરે હોમ દ્રવ્યોથી સર્વ દ્રવ્યાભિષેક કરવો જોઈએ. પ્રાક વગેરેના ક્રમથી પંચબ્રહ્મ મંત્રો દ્વારા બધા દ્રવ્યોનું હવન કરવાનું વિધાન છે. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ તત્પુરુષ મંત્રના અંતમાં સ્વાહા જોડીને દ્વિજે પૂર્વ દિશામાં કુંડમાં હવન કરવું જોઈએ. કૃષ્ણ વસ્ત્રધારી આચાર્ય અઘોર મંત્રથી દક્ષિણ દિશામાં હવન કરવો જોઈએ. આ પ્રમાણે મનુષ્ય વામદેવાય નમો, જ્યેષ્ઠાય નમઃ, શ્રેષ્ઠાય નમઃ, રુદ્રાય નમઃ આ મંત્રથી યુક્ત ક્રમ અનુસાર પશ્ચિમ કુંડમાં હવન કરવું જોઈએ. યથાક્રમ સંધ્યોજાત મંત્રથી સમસ્ત દ્રવ્યોથી તેના પાર્શ્વવર્તી ઉત્તર દિશામાં હોમ કરવો જોઈએ. સંધ્યોજાત પ્રપદ્યામિ સંધ્યોજાતાય વે નમો ભવેનાતિ ભવે ભવસ્વમ મા ભવોદ્ભવાય નમઃ સ્વાહા. આ મંત્ર દ્વારા બુદ્ધિમાને અગ્નિમાં આહુતિ આપવી જોઈએ. ત્યારબાદ યો રુદ્ર યો અગ્નો આ મંત્રની સાથે જાત વેદસે સુનવામ સોમમ વગેરે મંત્ર દ્વારા વિધાનપૂર્વક અગ્નિકોણમાં કુંડમાં હવન કરવો. ત્યાર પછી નિશી દિશ સ્વાહા, ખડક, રાક્ષસ ભેદન, રુદ્રી જ્યાર, નૈઋત્ય સ્વાહા નમઃ, સ્વધા નમઃ આ સર્વસિદ્ધિકારક દિવ્ય મંત્ર દ્વારા નૈઋત્ય કોણમાં અગાઉની જેમ બધા દ્રવ્યોથી હવન કરવામાં આવે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, વાયવ્ય કુંડમાં ઈશાન મંત્ર દ્વારા કરવો. હવનનો મંત્ર છે ઈશાનાય કુદ્રુદાય પ્રચેતસય ત્રંબકાય શર્વાય તન્નો રુદ્ર પ્રચોદયાત. આ જ પ્રમાણે ઈશાન કોણના કુંડમાં પણ ઈશાન મંત્રથી જ પૂર્વકથિત દ્રવ્યોથી હવન કરવો જોઈએ. હે દ્વિજ શ્રેષ્ઠ, પ્રધાન કુંડમાં પણ ઈશાન મંત્ર દ્વારા પૂર્વવત બધા દ્રવ્યોથી હવન કરવો જોઈએ. દરેક કુંડમાં 1000 આહુતિ રાજાના સન્નિધાનમાં આપવી જોઈએ અથવા ઈશાન સર્વ વિદ્યાનમીશ્વર સર્વભૂતાના બ્રહ્માધિપતિ બ્રહ્મણો બ્રહ્મધિતા બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવોમ. આ મંત્ર દ્વારા શિવભક્તિપરાયણ રાજાએ સ્વયં અગ્નિમાં આહુતિ આપવી.